તાજેતરમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોજારી ઘટના બાદ ત્યાંના વહીવટીતંત્રના ઝક્કી વલણને કારણે અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં રહેતા ટેન્કર માલિક રમાશંકર પાલની કફોડી હાલત થવા પામી છે. હજુ સુધી બ્રિજના તૂટેલા ભાગે જે ટેન્કર લટકી રહ્યું છે તેને સલામત રીતે બ્રિજ બહાર કાઢવામાં વહીવટીતંત્રએ જે મદદ તેમાં સહકાર આપવો જોઈએ તે અપાયો નથી. તંત્ર દ્વારા બ્રિજના એક છેડે હંગામી દિવાલ ચણી દેવામાં આવી છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેને પગલે ટેન્કર ત્યાં લટકેલી હાલતમાં પડી રહ્યું છે. આમ તો આ ટેન્કર જે તે સમયે બ્રિજ ઉપરથી પસાર થતું હતું ત્યારે તે ખાલી હતું. હવે હોનારત બાદ તંત્રે આ ટેન્કરને કોઈને કોઈ રીતે બહાર કાઢવા સરકારી મશીનરીનો ઉપયોગ કરવો જોઈતો હતો, પરંતુ આ અંગે વડોદરા તેમજ આણંદ જિલ્લાના સ્થાનિક વહીવટી અધિકારીઓએ ટેન્કર કાઢવા બાબતે હાથ ઊંચા કરી દીધા અને ટેન્કરને જેમનું તેમ રાખી દિવાલની આડ ઊભી કરી દીધી. હવે આ સંજોગો બાદ આ ટેન્કરના માલિક કે જેઓ અંકલેશ્વરના કાપોદ્રા ગામની વૈભવ પાર્ક સોસાયટીમાં રહે છે તેઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તેઓએ આ ટેન્કર ફાઇનાન્સ કંપનીની લોન લઈ ખરીદ્યું હતું, જેનો માસિક હપ્તો ₹85,000 ભરવાનો હોય છે. હવે ટેન્કર લટકેલી હાલતમાં હોય અને તંત્ર દ્વારા તેને આવી હોનારતના સમય બાદ સલામત રીતે બહાર કાઢવા મદદરૂપ બનવું જોઈએ તે બાબતે હાથ ઊંચા કરી દીધા છે. પરિણામે લોનના હપ્તાનું માસિક ભારણ ટેન્કર માલિક ઉપર આવી પડ્યું છે. આ કફોડી પરિસ્થિતિમાં ટેન્કર માલિકે અધિકારીઓ, રાજકારણીઓ સમક્ષ રજૂઆત કરી મદદરૂપ થવા આજીજી કરી, પરંતુ તમામે હાથ ઊંચા કરી દીધા છે. શું નામ છે આપનું? મારો રમાશંકર પાલ છે મારું નામ. રમાશંકરભાઈ, તમારી ગાડી જે લટકી એના વિશે શું કહેવું? એના વિશે સાહેબ હું આજે 11 થી 12 દિવસ જેવું થઈ ગયા છે. હું આનંદ પાસે, આનંદ કલેક્ટર સાહેબ પાસે, આનંદ આપણે અકલાવ મામલતદાર અહીંયા પાસે, એના પછી બરોડા કલેક્ટરમાં, પાદરા મામલતદાર, બધી જગ્યાએ રજૂઆત આપી દીધું છે. હવે એ લોકો એવું કહે છે કે હું મારી રીતે બધું પ્રયાસ કરીને જોઈ લીધા છે, પાછું હું છતાં પ્રયાસ કરીશ કઈ રીતે થાય. અત્યાર સુધી કોઈ હલ આવ્યું નહીં. હજુ મારી ગાડી લટકેલી જ છે. બધા નીચે રેસ્ક્યુ પટી ગયા છે. હવે તમારે શું તકલીફ અત્યારે શું છે? મારે તકલીફ અત્યારે એવું છે, મારે 1 લાખ રૂપિયાની ઈમાઈ છે મહિનાની. હવે વીમાવાળા એવું કે ગાડી પડે, ગાડીને કંઈ ભાંગી જાય તો હું પૈસા આપું, અને બેંકવાળા એવું કે તમારે ઈમાઈ તો ભરવું જ પડશે. હવે મારે ₹1 લાખ લાવવાનું કઈ પ્રશાસન આપશે કે પેલા ઇન્સ્યોરન્સવાળા આપશે કે મારો ઈમાઈ બ્રેક થાય કે ગાડી કાઢીને આપશે, એ જાણવા માંગુ છું મેં. ગાડી કાઢવા માટે કેવા પ્રયાસો અત્યાર સુધી આ લોકોએ હાથ ધરી રહ્યા છે? સર એ તો આ તો જો હું તો એના પાછળ ધક્કો ખાઉં છું. એક તો મારી ગાડી અટકેલી છે, મારા ડ્રાઈવર સેફ આવી ગયા, મારા મનમાં ઠીક લાગે. હવે એ લોકો મને કંઈ સાચું જવાબ આપતા નહીં, ક્યારે કરશે. એક અધિકારી મને એવું પણ કીધું હતું કે જ્યારે નવું બ્રિજનું ટેન્ડર પાસ થાય અને પછી ક્રેનો આવે ત્યારે તમારી ગાડી કાઢો. અત્યાર સુધીમાં કોઈ પ્રયાસો એ લોકોએ હાથ ધરી રહ્યા? એ લોકો એવું મને કીધું, જો આપણે આનંદ કલેક્ટર સાહેબ સાથે વાત થઈ, એ કે હું મારી રીતે બધી રીતે જોઈ લીધું છે, હવે મને લાગતા નહીં તમારું ટેન્કર નીકળે, એવું કહેતા હતા. નહીં નીકળે તો શું કરશે? નહીં નીકળે તો એ સાહેબ પ્રશાસન છે, વીમાવાળાને કે ઇન્સ્યોરન્સ મારે ક્લેમ કરીને આપે, ટોટલ લોસમાં ગાડી આપી દે, તું વીમો કરી લઈશ. એને લખીને આપવું પડશે ને. વીમાવાળા એવું કહે છે જ્યાં સુધી કંઈ થાય નહીં તે સુધી આપણે કંઈ કરવા જવું નહીં. અત્યાર સુધીમાં કેટલું નુકસાન છે તમને? નુકસાન તો મારો સાહેબ આજે રાતે, આજે 20 તારીખ છે ને, આજે સવારે શું તો પેલા હપ્તો કપાઈ ગયા, ₹1 લાખ એમ જ ગયા. ગાડી તો મારી 10 દિવસથી ઊભી જ છે. આ તો આવતા મહિને આવું થવાનું, એમાં તો બંધ થાય નહીં.